હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું અત્યારે આવ્યો છું નવાપરા ગુલજાર ચોક અને ત્યાં ગુજરાત ફરસાણ. અહીંયા ગુજરાત ફરસાણમાં ભાઈ અડદિયા બહુ ફેમસ છે. તો હું પહોંચી ગયો અહીંયા અડદિયા ખાવા માટે અને વિચાર્યું કે ચાલો તમને પણ અહીંયાની શેર કરાવી દઉં. અહીંયાની જે વેરાયટી છે એ આપણે જોઈએ કેવી છે કેવી નહીં. અને ભાઈ બહુ મસ્ત અહીંયા પબ્લિક. અહીંયા ભાઈ હું ક્યારનો ઉભો છું, મારો વારો જ નથી આવતો. પબ્લિક અહીંયા ધોમ પછાડ આવે છે, ક્યારની આવે છે. ચાલો હું તમને છે ને અત્યારે આની શેર કરાવી દઉં પૂરેપૂરી. તો જો આ જે રસ્તો છે ને અહીંયા આપણે માંગરોળની અંદર ગાઈસ, માંગરોળની અંદર આપણે આ નવાપરા રસ્તો છે ગુલજાર ચોક અને ત્યાં આવેલું છે આ ગુજરાત ફરસાણ. અને અહીંયા કેમ છો ભાઈ? મજામાં? મજા. શું નામ છે તમારું? કદરભાઈ. હે? કદરભાઈ. બરાબર. તમારે આપણે ગુજરાત ફરસાણ કેટલા સમયથી રાખ્યું તમે? 40 વર્ષ. બરાબર, 40 વર્ષથી. બહુ લાંબુ સમય થઈ ગયો. હા ભાઈ તમારે તો આમ ટૂંકમાં જાહેરાતની કઈ જરૂરત જ નથી, હું તો એમ જ કહું. કેમ કે 40 વર્ષ છે ને, કોઈ વસ્તુ વેરાયટી સારી એવી હોય ને તો જ આપણે અહીં ચાલે, બરાબર ને? અને ઓ ભાઈ જો ગાઈસ, તમે જો આ જે સંભારો છે એ કેવી મસ્ત વેરાયટીમાં છે. અને જો ગાઈસ, જો અહીંયા લાઈવ બને છે. જો હવે શું બને છે ભાઈ? ગાંઠિયા બને છે કે શું બને છે? ગાંઠિયા બને છે. બોલી ગાંઠિયા છે. અચ્છા ભાઈ, જો આ રીતના કંઈક ગાંઠિયા જો ત્યાં બને છે, જુઓ. અને જો આ નાના છોકરા પણ અહીંયા આવી ગયા છે બધા ખાવા. જો આ તો જો ઢેફલી ઉપાડીને ખાઈ છે. તમે કઈ કહેતા નથી, તમારો માલ જાય છે. ભાઈ જો એક સાથે ધંધો ને એક સાથે પરોપકાર. વાહ રે વાહ, આ ભાવના છે ને મેચ થવી જોઈએ. જો બાળકના ચહેરા પર મુસ્કાન જો. અને જો ગાઈસ, અહીંયા બધી એક કસ્ટમર આવે છે લેવા માટે અને હું તમને બહારથી અહીંયા બતાવી દઉં ને તો ઘણા બધી લોકો જો કેટલા લોકો છે. માંડ વારો આવે અહીંયા. કેટલા બધી લોકો છે ગાઈસ અહીંયા. અને તો પહેલા આપણે તમે આ શોપ માંડી એ ક્યાં વિચારથી માંડી હશે તમે? શું છે? અચ્છા, બરાબર. તમારા પપ્પાનો ધંધો છે આખો, એટલે આ પેઢીથી આખું ચાલુ આવે છે ને? પેઢી ચાલુ આવે છે. બરાબર. આપણે આ જે એરિયો છે અહીંયા જતી તમારી પેલા શોપ કે? હા, પેલા અહીંયા. બરાબર. તમારે અહીંયા સૌથી વધારે કઈ વસ્તુ વેચાય છે? મીઠાઈ. આ મીઠાઈ અડદિયા. મીઠાઈ ને અડદિયા કયા છે તમારે આમાં? લાડવા. અડદિયા. લાડવા ક્યાં છે? લાડવા મને દેખાતા નહીં. આ લાડવા છે ગાઈસ. આ ઢેફલીના આકારમાં લાડવા છે, એવું કેમ? આ ઢેફલીના આકારમાં કેમ છે લાડવા? ઢેફલીના આકારમાં કેમ લાડવા છે? નવા આઈટમ છે. નવી આઈટમ છે. શું વાત છે ગાઈસ, જો અહીં નવી આઈટમ છે. ઢેફલીના આકારમાં આખા લાડવા આપી લેતા, નવી આઈટમ છે. અને અહીંયા આપણે ગુંડીમાં ઓલા આપણે ગુણના અડદિયા છે અહીંયા. હા, ગુણના અડદિયા. અને અહીંયા જે આપણે આ ડ્રાયફ્રૂટ અડદિયા. બરોબર. શું છે કિલોનો ભાવ ને બધી કઈ રીતનું છે? 500 રૂપિયા અડદિયાના છે. 500 રૂપિયા અડદિયાના. બરોબર. અને ડ્રાયફ્રૂટ અને આપણે આ સાદા જોતા હોય તો 200 રૂપિયા. 200 રૂપિયામાં સાદા આવી જાય. અને આપણે આ એ 500 માં આવી જાય ડ્રાયફ્રૂટ વાળા. બરાબર ગાઈસ, જો આ રીતના અડદિયાનો ભાવ છે. બાકી મીઠાઈ મળી જાય અહીંયા તમને, આ ગાંઠિયા મળી જાય. આ હલવો કેવાનો છે? ખાધેનો હલવો છે. કયો? આબિલનો હલવો છે. આ આબિલનો હલવો ગાઈસ, જો આબિલનો હલવો છે. અહીંયા જે ગુંદી છે, જો આ ગુંદી આવે જો લોકોની પડા બધા આવે છે. મને આપી દો, બધા એ લોકો જો એક પછી એક અહીંયા કહેવા માંડે છે. એક માણસ પહોંચી ના વળે એટલે જો એક આપણે અહીંયા બનાવવામાં છે અને એક આપણે અહીંયા જે પણ લેવડ દેવડમાં છે અને સાથે તો હેલ્પમાં. તમે એમના છોકરા છો કે? તો ગાઈસ, જો આ રીતના અહીંયા તમને જોવા મળશે. અને અહીંયા બાકી એ બધું વેટિંગમાં જ ઉભા છે જો બધા. હું અહીં વચમાં ઘૂસી ગયો છું વિડીયો બનાવવા માટે. ચટણી છે, ત્યાં મસાલો છે, સંભારો છે. તમે ખાલી ઉગશો ને તોય છે ને થોડી તમને સુગંધ આવશે આ બધી વસ્તુની. જો શરદી હશે તો બિલકુલ નહીં આવે, બાકી તો તમને થોડી સુગંધ આવશે. બહુ મસ્ત એવું આવશે. અને જો અહીંયા બધી આખી જમાવટ થઈ છે. જેમ અહીંયા વસ્તુ ખાલી થાય ને એમ બધી વસ્તુ આવતી જાય છે અહીંયા. તમારે બીજી કોઈ જગ્યાએ બ્રાન્ડ કે હશે કે નહીં આની? નહીં, આ એક બ્રાન્ડ છે. આ એક જ ગુજરાત ફરસાણ. હા, ગુજરાત ફરસાણ. બરોબર. માંગરોળની અંદર કા? ગુલજાર ચોક. નવાપરા નાકા ગુલજાર ચોક. નવાપરા. બરાબર. તો ગાઈસ, જો આ રીતના અહીંયા તમને જોવા મળશે આખું. તો ઝડપથી પહોંચી જજો. બાકી મસ્ત અત્યારે શિયાળાની સિઝન છે તો તમારે અડદિયાના ઓર્ડર દેવા હોય તો લઈ શકે ને? હા, લઈ શક્યો. બરાબર. શું નંબર છે તમારા? નંબર ઉપર બોર્ડ પર લખેલા છે. આ ત્યાં જો ગાઈસ આ નંબર છે
આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે છે ને અડદિયાનો ઓર્ડર આપી શકો છો અહીંયા. મિસ તો અલગ ભાઈ ક્યાં ક્યાં પહોંચે એવી રીતની અત્યારે સ્થિતિ થઈ ગઈ છે. કાકા આમાં વધારે નાખે છે જો સંભાળવાનું બધું વાંધો નહીં. કાકા કેવું લાગ્યું? બરોબર છે ને? એમને તો મજા આવી ગઈ. બાકી આપણે અહીંયા જોઈએ બધું. અહીંયા છે ને ભાઈ આવો ને થોડુંક ધ્યાન રાખજો કેમ કે રસ્તો છે ને વધારે જામ રહી છે. બરોબર, કેમ કે વચમાં ફરસાણની શોપ હોય એટલે થોડી ઘણી ભીડ અહીંયા હોય એટલે એને લીધે રસ્તો અહીં થોડોક જામ થઈ જાય છે. બધામાં ધ્યાન રાખજો. અહીંથી પણ જો થોડું આપણે છે ને રસ્તો બાઇક ને બધી લોકો મૂકી અને છે ને ફરસાણ લેવા માટે આવી જાય છે એટલે થોડુંક એમાં ધ્યાન રાખવાનું તમારે આવો ત્યારે. બાકી જો અહીંયા અત્યારે ચાલુ જ છે. તો ગાઈસ જુઓ અહીંયા જે વેરાયટી છે અત્યારે આપણે લીધી છે તો આ વેરાયટી છે અને આ વેરાયટીને હવે આપણે ટેસ્ટ કરશું. અહીંયા આપણે બે અડદિયા છે, આ હલવો છે અહીંયા અને અહીંયા આપણે જે મીઠાઈ છે તો આને હવે આપણે ટેસ્ટ કરીએ. જુઓ આ કેટલું મસ્ત લાગે છે. તો ચાલો. આમ તો તમને પહેલાં ટેસ્ટ નહીં આપે પણ જ્યારે તમે અંદર ઉતારશો ને ત્યારે એક નંબર ટેસ્ટ આપશે ભાઈ. ત્યારે મહેસૂસ થશે વાહ રેટ ટેસ્ટ આપે છે. અને જે આપણે મીઠાઈ છે આ મીઠાઈ છે તો ગાઈસ મીઠાઈ પણ એક નંબર છે. આમાં કાંઈ ઘટે નહીં. હવે જે ડ્રાયફ્રૂટ અડદિયો છે ને એને આપણે ટેસ્ટ કરીએ. એક નંબર ભાઈ, મસ્ત ઘીમાં બનેલો અડદિયો સોલિડ છે ભાઈ. ઘરે બનાવતા આ રીતનો નથી બનતો. લાડવો છે લાડવો, ઢેપલીના આકારમાં લાડવો. જો તમારે કંઈ જોવું હોય ને ખાવું હોય ને તો માંગરોળની અંદર આપણે ગુજરાત ફરસાણમાં આવી જવાનું. એક નંબર. બાકી બધી વેરાયટી સોલિડ છે. બધી તો ટેસ્ટ કર્યું તો અમારું પેટ અહીંયા જ ભરાઈ જાય ભાઈ. અને વધારે આપણે ઓવરફ્લો મીઠાઈમાં નહીં કરવું એટલા માટે હું તમને એટલી વસ્તુ ટેસ્ટ કરીને બતાવી દીધી છે. તો ગાઈસ તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. આ બ્લોગને વધારેમાં વધારે શેર કરજો. ચલો બાય બાય.